હાલો હાલો મિત્રો, હવે આપણે એકાઉન્ટની અંદર ચેપ્ટર 1ની અંદર આગળ જે 1 થી 4 દાખલા છે ગયા લેક્ચરની અંદર ભણ્યા. હવે એની અંદર આગળ દાખલા નંબર 5. દાખલા નંબર 5ની અંદર જુઓ, મહેતાને પંડ્યા કરતાં 4 ગણો અને બાજપાઈને મહેતાના હિસ્સાનો અડધો ભાગ મળે છે. વર્ષના અંતે પેઢીનો નફો 87,500 થયો હોય તો દરેક ભાગીદારને મળતી નફાની રકમ શોધો. આપણે આ દાખલાની ચર્ચા કરીએ છીએ. તો અહીંયા આપણને એવું કીધું છે કે મહેતાને પંડ્યા કરતાં 4 ગણો. એટલે આપણે નીચે લખ્યું કે ધારો કે પંડ્યાને ₹1 મળે તો મહેતાને એના 4 ગણા એટલે 4 રૂપિયા મળશે. બાજપાઈને મહેતાના હિસ્સાનો અડધો નફો મળે છે તો મહેતાને કેટલા રૂપિયા મળે છે? 4 રૂપિયા. તો એના અડધા એટલે બાજપાઈને કેટલા રૂપિયા મળશે? 2 રૂપિયા મળશે. હવે આપણે નીચે લખ્યું કે પંડ્યા જેમ મહેતા જેમ બાજપાઈ, એટલે એનું પ્રમાણ થશે 1:4:2 ઇઝ ઇક્વલ ટુ કેટલા? 7. પેઢીનો કુલ નફો કેટલો છે તો તમને રકમમાં આપેલો જ છે 87,500. એટલે 87,500 તો પંડ્યા, મહેતા અને બાજપાઈ 87,500, 87,500, 87,500 એનું પ્રમાણ લખ્યું 1, 4 અને 2 છે. ત્રણેયના છેદમાં ટોટલ એટલે આ જવાબ આવશે 12,500, 50,000 અને 25,000 રૂપિયા. તો આ રીતે તમારે દરેક ભાગીદાર છે એની નફાની રકમ છે એ શોધવાની રહેશે. અહીંયા કંઈ જ કરવાનું નથી. તમને અહીંયા કીધું છે કે મહેતાને પંડ્યા કરતાં 4 ગણો, એટલે મહેતાને પંડ્યા કરતાં 4 તો પંડ્યાને 1 રૂપિયા મળે તો મહેતાને 4 રૂપિયા મળે. બાજપાઈને મહેતાના હિસ્સાનો અડધો ભાગ તો મહેતાને મળે છે 4 રૂપિયા તો બાજપાઈને એના અડધા એટલે 2 રૂપિયા મળશે. અને પછી એનું પ્રમાણ શોધી નાખવાનું. પ્રમાણના પ્રમાણમાં એ તમારે નફો છે એ શોધવાનો રહેશે. આ રીતે તમારે આ દાખલો છે એની ગણતરી કરવાની રહેશે. હવે આગળ દાખલા નંબર 6. શીલા, સુરભી અને સંકેતની ભાગીદારી પેઢીનો ₹1,35,000 નફો. આ દાખલાની ચર્ચા છે. 3:2:3ના પ્રમાણમાં વહેંચવાના બદલે ભૂલથી 2:1:3ના પ્રમાણમાં વહેંચ્યો છે તો ભૂલ સુધારવા મૂડી ખાતે કઈ અસર આપવી પડશે? તો મિત્રો યાદ રાખવાનું કે જ્યારે આની ભૂલ સુધારણા નોંધ આવે ત્યારે તમારે સૌથી પહેલાં સાચું પ્રમાણ એમાંથી ખોટું પ્રમાણ માઇનસ કરો. એટલે તમારે યાદ રાખવાનું સાબરકાંઠા. સાચું પ્રમાણ છે એમાંથી ખોટું પ્રમાણ છે એ શું થશે તો કે એ માઇનસ થશે. હવે સાચું પ્રમાણ શું? તો અહીંયા તમને કીધું જ છે કે ભાગીદારી પેઢીનો નફો 3:2:3ના પ્રમાણમાં વહેંચવાના બદલે 2:1:3. એટલે સાચું પ્રમાણ થશે 3:2:3 અને ખોટું પ્રમાણ થશે 2:1:3. એટલે આનું ટોટલ 3 ને 2 5 ને 3 8 અને ખોટા પ્રમાણનું ટોટલ થશે 6. હવે જે પેઢીનો નફો 1,35,000 રૂપિયા આપ્યો છે એને 3:2:3ના પ્રમાણમાં વહેંચ્યો એટલે 50,625, 33,750 અને 50,650 આ ત્રણેય તમને મળે. અને એ જ રીતે તમારે 1,35,000 છે એને ખોટા પ્રમાણમાં વહેંચો એટલે 1,35,000 ગુણ્યા 2/6 એટલે 45,000, 1,35,000 ગુણ્યા 1/6 એટલે 22,500, 1,35,000 ગુણ્યા 3/6 એટલે 67,500. તો આ રીતે તમને એના પ્રમાણ છે એ મળશે. હવે સાચા પ્રમાણમાંથી ખોટું પ્રમાણ માઇનસ કરશો એટલે 50,650 માઇનસ 45 એટલે 56,25, 33,750 માઇનસ 22,500 એટલે 11,250, 50,650 માઇનસ 67,500 એટલે 16,875. આ રીતે તમને રકમ મળશે. આ 16,875 છે માઇનસ આવશે તો માઇનસ ખાતે ઉધાર એટલે સંકેત ખાતે ઉધાર 16,875, તે શીલા ખાતે જમા 56,25, તે સુરભી ખાતે જમા 11,250. તો આ રીતે ભૂલ સુધારણા નોંધ છે એ તમારે લખવાની આવશે. તો આ પણ એક દાખલો છે એ મોસ્ટ આઈએમપી. એના પછી દાખલા નંબર 7. દાખલા નંબર 7ની અંદર શું છે તો કે રામ, રહીમ અને ઈસુ એક ભાગીદારી પેઢીના ભાગીદારો છે. 1/4/2016ના રોજ તેમની મૂડી અનુક્રમે 60,000, 40,000 અને 50,000 હતી. વર્ષના અંતે નફાની વહેંચણી કર્યા પછી માલુમ પડ્યું કે મૂડી પર 6% વ્યાજ ગણવાનું રહી ગયું છે. આ પણ એક પ્રકારની ભૂલ સુધારણા નોંધ છે. મૂડી પર વ્યાજ અને ઉપાડ પર વ્યાજ આ બંને ભૂલ સુધારણા નોંધની અંદર આવશે. તો અત્યારે આપણે મૂડી પર વ્યાજની વાત કરીએ. તો મૂડી પર વ્યાજ તો રામ, રહીમ અને રહેમાન છે. રામની મૂડી છે 60,000, 60,000 ગુણ્યા 6% એટલે અહીંયા જુઓ 3600 લખેલા છે.
પછી છે 40,000 ગુણ્યા 6% એટલે 2400 અને 50,000 ગુણ્યા 6% એટલે 3,000. એનું ત્રણેયનું ટોટલ છે 9,000 રૂપિયા. હવે એ જે 9,000 છે એના નફા નુકસાનના પ્રમાણે છે. નફા નુકસાનનું પ્રમાણ અહીંયા તમને ક્યાંય આપેલું નથી. એટલે તમારે શું કરવાનું, એને કયા પ્રમાણમાં વહેંચવાનું, તો સરખે હિસ્સે 1:1:1. એટલે 9,000ને વહેંચ્યા 3,000 3,000 3,000 એટલે 3600 માઇનસ 3,000 એટલે 600, 2400 માઇનસ 3,000 એટલે -600 અને 3,000 માઇનસ 3,000 એટલે 0. આપણે કીધું કે માઇનસ ખાતે ઉધાર, તો માઇનસ ખાતે ઉધાર એટલે રહીમ ખાતે ઉધાર 600 તે રામ ખાતે જમા 600. એટલે આ તમારે જ્યારે પણ મૂડી પર વ્યાજ ગણવાનું રહી ગયું હોય ત્યારે એની ભૂલ સુધારણાની અંદર તમારે યાદ રાખવાનું, સૌથી પહેલાં મૂડી પરનું વ્યાજ અને એમાંથી નફો છે માઇનસ કરવાનો. નફા નુકસાનનું પ્રમાણ આપ્યું હોય તો એ પ્રમાણમાં ના આપ્યું હોય તો સરખે હિસ્સે વહેંચી દેવાના. માઇનસ આવે એના ખાતે ઉધાર અને પ્લસ આવે એના ખાતે જમા કરવાના. આગળ દાખલા નંબર 8. હવે દાખલા નંબર 8ની અંદર જુઓ, લતા, ગીતા અને પ્રવીણા એક પેઢીના ભાગીદારો છે. નફાની વહેંચણી કર્યા પછી માલુમ પડ્યું કે ઉપાડ પર વ્યાજ 2700, 1200 અને 500 ગણવાનું રહી ગયું છે. તો ભૂલ સુધારણા નોંધ લખો. આગળનો જે દાખલો હતો એમાં મૂડી પર વ્યાજ હતું, આમાં શું છે, ઉપાડ પર વ્યાજ. તો નિયમ તો એ જ, ઉપાડ પર વ્યાજ અહીંયા તો આપણે આપી જ દીધેલું છે 2700, 1200 અને 1500 એટલે એનું ટોટલ કેટલું થયું 5400. એ 5400ને તમારે નફા નુકસાનના પ્રમાણમાં વહેંચી દો. નફા નુકસાનનું પ્રમાણ આપેલું નથી એટલે સરખે હિસ્સે 1:1:1 એટલે 1800 1800 એટલે આ તમે ત્રણેય વહેંચી દીધા. એટલે 2700 માઇનસ 1800 એટલે +900, 1200 માઇનસ 1800 એટલે -600 અને 1500 માઇનસ 1800 એટલે -300. આપણને ખબર છે માઇનસ ખાતે ઉધાર એટલે પ્રવીણા ખાતે ઉધાર 300, ગીતા ખાતે ઉધાર 600, તે લતા ખાતે જમા 900. તો આ રીતે મૂડી પરનું વ્યાજ હોય કે ઉપાડ પરનું વ્યાજ હોય એ તમારે ગણવા માટે સૌથી પહેલાં મૂડી પરનું વ્યાજ ગણવાનું અને એમાંથી નફા નુકસાનના પ્રમાણમાં વહેંચણી કરી દેવાની. માઇનસ ખાતે ઉધાર અને પ્લસ ખાતે જમા. આગળ 9મા નંબરનો દાખલો, મુકેશ, ધવલ અને વિનોદ એક પેઢીના ભાગીદારો છે. તો તેઓની મૂડીનું પ્રમાણ 4:2:3 છે. મુકેશને નફામાંથી ઓછામાં ઓછા ₹35,000 મળશે જ એવી ખાતરી ધવલ અને વિનોદે આપી છે. વર્ષના અંતે પેઢીનો નફો 90,000 હોય તો નફાની વહેંચણી કરો. અહીંયા જુઓ, આપણે નફાની વહેંચણી કરવાની છે. એટલે ભાગીદારોની મૂડી કેટલી છે, તો ભાગીદારોની મૂડી છે 3,50,000 રૂપિયા. બરાબર છે. એ 3,50,000 છે અને પેઢીનો નફો કેટલો છે, તો 90,000 છે. તો પહેલાં નફાની વહેંચણી કરો. નફા નુકસાનનું પ્રમાણ આપેલું નથી એટલે આપણે અહીંયા એને 1:1:1ના પ્રમાણમાં વહેંચ્યું. જુઓ, એટલે 90,000 30,000 30,000 30,000 એટલે આ 90,000 આવી ગયા. હવે અહીંયા એવું કીધું છે કે મુકેશને તો ઓછામાં ઓછા કેટલા રૂપિયા મળશે, તો કે 35,000 રૂપિયા મળશે જ એવી ખાતરી કોને આપી છે, તો કે ધવલ અને વિનોદે આપેલી છે. તો મુકેશનામાં 5,000 રૂપિયા વધારો કરી દો એટલે એના 35,000 થઈ ગયા. હવે આ 5,000 કોણ ભોગવશે, તો જેને ખાતરી આપી તે ભોગવશે. ખાતરી કોને આપી છે, તો કે ધવલ અને વિનોદે આપેલી છે. તો ધવલ અને વિનોદને નફા નુકસાનના પ્રમાણમાં વહેંચી દો. તો 5,000 નફા નુકસાનના પ્રમાણે તમે વહેંચો એટલે 2500 એટલે 30 ને 5 35,000 રૂપિયા. 30,000 માઇનસ 2500 27,500, 30,000 માઇનસ 2500 27,500. તો આ રીતે તમારે નફા નુકસાન છે એની વહેંચણી છે એ કરવાની આવશે. તો આ એક નવી રીત છે કે કોઈને પણ ખાતરી આપેલી હોય કે ભાઈ માની લો કે ભાગીદાર છે, ભાગીદારી પેઢીમાં પ્રવેશ કરશે તો એને એવું કીધું કે ભાઈ તને તો 35,000 રૂપિયા મળશે જ. તો એ જ્યારે પણ તમે નફાની વહેંચણી કરો ત્યારે એને નિયમ પ્રમાણે ચૂકવવા પડે. આગળ 10મા નંબરનો દાખલો, રઘુવીરની આખરની મૂડી 80,000 છે જેમાં ચાલુ વર્ષના ઉપાડના 12,500 અને નફાના ₹17,800ની અસર આપેલ છે. શરૂની મૂડી પર વાર્ષિક 6%ના દરે કેટલું વ્યાજ થાય. તો મિત્રો આપણે 11મા ધોરણમાં ભણી ગયા આ ફોર્મેટ. શરૂની મૂડી પ્લસ વ્યાજ પ્લસ વધારો પ્લસ ચોખ્ખો નફો, આ બધાનું ટોટલ થશે માઇનસ ઉપાડ, વ્યાજ, વધારો અને ચોખ્ખી ખોટ. આનું ટોટલ છે એ ઉપરના ટોટલમાંથી માઇનસ થશે એટલે તમને શું મળશે, આખરની મૂડી મળશે. આ તો તમને બધાને યાદ જ છે. બસ તો અહીંયા ઉલટું આપેલું છે. અહીંયા શું આપેલું છે, પહેલાં આખરની મૂડી આપેલી છે. તો આખરની મૂડી કેટલી આપી છે, તો રકમમાં આપી જ છે 80,000 રૂપિયા. હવે શરૂની મૂડીમાંથી ઉપાડ માઇનસ થાય તો આખરની મૂડીમાં ઉપાડ શું થાય, તો કે પ્લસ થાય. એટલે પ્લસ કર્યા ઉપાડના 12,500 એટલે
આ 12,500 પ્લસ કરીએ એટલે આવ્યા 92,500. હવે શરૂની મૂડીમાં નફો પ્લસ થાય તો અહીંયા આખરની મૂડીમાંથી નફો શું થશે તો કે માઇનસ થશે. તો અહીંયા નફો આપ્યો છે 17,800, તો એ 17,800 માઇનસ કર્યો એટલે આપણને જે 74,700 મળ્યા એ શું મળી તો શરૂની મૂડી મળી. હવે આ શરૂની મૂડી ઉપર વ્યાજ ગણી લો. શરૂની મૂડી 74,700 ગુણ્યા 6% એટલે 4,482 રૂપિયા વ્યાજ. એટલે 11માના દાખલા જે ફોર્મેટ છે એ પ્રમાણે આ દાખલો છે એ તમારે ગણવાનો રહેશે. આગળ 11મો દાખલો. 11મા દાખલાની અંદર જુઓ, એ, બી અને સી સરખા હિસ્સાના ભાગીદારો છે. તેમની કુલ મૂડી 4,50,000 છે. તેમને મૂડીનું પ્રમાણ 1:3:2 છે. પેઢી મૂડી પર વાર્ષિક 9%ના દરે વ્યાજ ચૂકવે છે. ભાગીદાર સીને મૂડીના વ્યાજ સહિત 73,500 મળ્યા તો એ અને બીને મૂડીના વ્યાજ સહિત કેટલા રૂપિયા મળશે. મોસ્ટ ટાઈમથી દાખલો આ, બરાબર. તો પહેલાં તો 1:3:2ના પ્રમાણમાં 4,50,000ને વહેંચી દો એટલે 75,000, 2,25,000 અને 1,50,000 મળશે, બરાબર છે. હવે મૂડી પર વ્યાજની વાત છે. અહીંયા આને આની સાથે કોઈ નિસ્બત નથી, આપણે ખાલી મૂડી શોધી લીધી ત્રણેય ભાગીદારોની. હવે મૂડી પર વ્યાજ ગણવું છે તો મૂડી પર વ્યાજ આ જે 75,000 છે એના 9% એટલે 67,50. 2,25,000 છે એના પણ 9% 20,250 અને 1,50,000ના 13,500. હવે અહીં કીધું કે સીને ટોટલ કેટલા મળશે 17,500 એટલે આ 1,50,000 છે એમાં અહીંયા 73,500 છે તો 1,13,000 73,500માંથી આ 13,000 માઇનસ થાય એટલે 60,000 મળશે. એટલે ત્રણેયની મૂડી 60,000 60,000 60,000 એટલે આને 66,750 મળશે અને 80,250 મળશે અને 73,500 મળશે. તો મિત્રો આ રીતે 11 દાખલા છે એ દાખલા તમારે વારંવાર 1 વખત 2 વખત 3 વખત 5 વખત ગણવાના. જે પણ દાખલામાં ખબર ના પડે તો તમારે મને મેસેજ કરવાનો અથવા તો ફોન કરવાનો. આ જ દાખલાઓમાંથી કોઈ પણ એક દાખલો એ 3 માર્કની અંદર પૂછાશે, બરાબર. એટલે અહીંયા આપણું આજે પહેલું ચેપ્ટર છે એ ચેપ્ટર એ આપણે અહીંયા પૂર્ણ થાય છે. બાય, આવજો.